સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ત્રીજા તબક્કા બાદ વરસાદે એક અઠવાડિયાનો વિરામ લીધો હતો। દરમિયાન ગતરોજ ગુરુ પૂર્ણિમાની સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવેલ હતો અને વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ જિલ્લાભરમાં શરૂઆતમાં ધીમી ધારે બાદમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું। ગત રાત્રે મોડી રાત્રે સુધી જિલ્લાભરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઠેકાણે જળબંબાકાર જોવા મળ્યો હતો। જિલ્લા મથક પાલનપુર શહેર તેમજ તાલુકામાં ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો। જિલ્લામાં સરેરાશ 42.59% વધુ વરસાદ નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। વધુમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી 12 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ હોવાનું બનાસકાંઠા આપત્તિ નિયમન કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું। પાલનપુર શહેરમાં ગત રાત્રે ભારે વરસાદી ઝાપટા પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। શહેરમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરાઈ ન હોય અનેક વિસ્તારો વરસાદી પાણી ભરાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે પાલનપુર ગોબરી રોડ ઉપર આવેલ કાશીબા નગર સોસાયટીમાં વરસાદના કારણે સોસાયટીમાં જવા આવવા માટેનો રસ્તો પાણીના કારણે બિસ્માર હાલતમાં થવા પામેલ છે। કાશીબા નગર ગોબરી રોડ જે કરણા સ્કૂલની બાજુમાં કાશીબા નગર આવેલું છે, એ નગરની અંદર આજુબાજુમાં એટલું બધું પાણીનો જે ભરાવો છે, તો એ પાણીનો ભરાવાનો જો નિકાલ થાય તો એ એવી સમસ્યા કે જે કે બાળકોમાં અસર પડે છે કે બીમારી ના આવે, રોગચાળો ન ફેલાય, તો એ જલ્દી નિકાલ થાય એવી મારી એક નમ્ર અરજ છે ગ્રાહક તરીકે। અને અમે લોકો બધા રહીશોએ 32 જે અહીંયા કાશીબા નગર રેસિડેન્ટ છે 32 જણ અમે આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ। એનો કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી, તો ઉકેલ આ નમ્ર મારી વિનંતી છે। ગત રાતે વરસાદી ઝાપટું પડતા આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી। ત્યારે આ સમસ્યા બાબતે પાલનપુર નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ હસમુખભાઈ પડિયાર અંગત રસ લઈ પાણીના નિકાલ માટેની સમસ્યા હલ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। આ વોર્ડ પણ પ્રમુખશ્રીનો છે, જેથી લોકો તેમની પાસે વધુ આશા રાખે છે। ડીસામાં મોડી સાંજે ઠંડા પવનના સુસવાટા સામે આકાશ કાળા ડિબાંગ વાદળો સાથે ગોરંભાતા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। ડીસામાં ગતરોજ મોડી રાત્રે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ જવા પામી હતી। જોકે દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીથી શહેરમાં વિવિધ રોગચાળાએ દેખા દેતા શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની વિવિધ રોગોથી પીડાતા દર્દીઓથી ઉભરાઈ રહી છે, જે અંગે આરોગ્ય તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી શહેરમાં કોઈ પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો ન હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ છે। જો ચોમાસાની ઋતુ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા શહેરની પ્રજાની આરોગ્યની કાળજી નહીં લેવાય તો શહેર કોઈ મોટી ગંભીર બીમારીના સંકંજામાં આવી શકે તેવી સંભાવના જણાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે મગરવાડા તરફ જવાના રસ્તા પર આવેલ શ્રીનગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી સમયસર પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આપવાનું ન આવતા હોવાના કારણે આ વિસ્તારની મહિલાઓ ત્રસ્ત થઈ ઉઠી છે, જેને લઈને આજે મહિલાઓ ગ્રામ પંચાયતમાં આવી પહોંચીને સરપંચને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। વડગામમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવા માટેનું પાણી પંચાયત દ્વારા સમયસર આપવામાં આવતું નથી। આ સોસાયટીમાં 3-4 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે અને તે પણ માત્ર 15 થી 20 મિનિટ આવે છે। તે પાણી પણ ગંદુ કચરાવાળું આવતું હોવાની રજૂઆત પંચાયતના સત્તાધીશો સામે કરી હતી। આ સોસાયટીના રહીશો ₹700 થી 1350 જેટલો વેરો ભરે છે, છતાં પણ પંચાયત દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા। ડહોળા પાણી બાબતે પંચાયતના બોર ઓપરેટરે જણાવ્યું હતું કે પાણી ધરોઈ જૂથનું આવે છે અને તે પાણીની પાઇપલાઇનમાં ક્યાંક પાઇપલાઇન લીકેજ હોવાથી પાણી ડહોળું આવે છે। બનાસકાંઠા જિલ્લામાં ગૌવંશને કતલખાને ધકેલવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે। રોજે રોજ અનેક ગાડીઓમાં ગેરકાયદેસર વાહનોમાં ઠાંસીને ગૌવંશ ભરી તેને કતલખાને ધકેલવામાં આવે છે। ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા પોતાના જાનના જોખમે આવું ગૌવંશ કતલખાને જતું બચાવી લેવાય છે। આવો જ એક બનાવ નેનાવા બોર્ડર પર બનેલ છે। પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરાના નેનાવા બોર્ડર ચેકપોસ્ટ નજીક જીવદયા પ્રેમીઓને બાતમી મળતા તેઓએ નાકાબંધી કરેલ। તે દરમિયાન વહેલી સવારે 4:30 વાગ્યાના સુમારે એક વાહનમાં 27 વાછરડા ઠાંસીને ભરીને કતલખાને લઈ જવાતા હતા। તેને જોઈ જીવદયા પ્રેમીઓએ તે વાહન રોકવાનો પ્રયત્ન કરેલ, પરંતુ વાહન માલિકે ગાડી દોડાવી મૂકેલ। બાદમાં તે ગાડીનો પીછો કરતા વાહન ચાલક 27 વાછરડા ભરેલ ગાડીને ત્યાં જ મૂકી પલાયન થઈ જતા જીવદયા પ્રેમીઓએ તે 27 વાછરડા કતલખાને જતા બચાવી તેને ટેટોડા ગૌશાળામાં મોકલી જીવદયાનું ઉત્તમ કાર્ય કરેલ છે। આમ જીવદયા પ્રેમીઓની સતર્કતાથી 27 મૂંગા વાછરડાના જીવ બચી જવા પામેલ છે।
ડીસા શહેરમાં દિન પ્રતિદિન ગંદકીની સમસ્યા વકરતી જતી નજરે પડી રહી છે અને ડીસા નગરપાલિકા પ્રમુખ તેજલબેન પટેલ તથા ઉપપ્રમુખ નિલેશભાઈ ઠક્કર માત્ર નરી આંખે તમાશો નિહાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા શહેરમાં કેટલાક એવા વોર્ડ છે કે ત્યાં આજ દિન સુધી નગરપાલિકાના પ્રમુખ ફરક્યા પણ નથી અને ડીસા શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે જ તેની વિગત જોઈએ તો ડીસા શહેરમાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી તથા ખુલ્લી ગટરનું પ્રમાણ વધી રહ્યું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ પોતાની મનમાદીમાંથી બાજ આવતા નથી અને તે વિસ્તારના રહીશોની રજૂઆતને ધ્યાને લેતા નથી. ડીસા નગરપાલિકામાં જ્યારે પ્રમુખ પદે વિપુલભાઈ શાહ હતા ત્યારે લોકો રજૂઆત કરે તે પહેલા તેમની સમસ્યાનો નિકાલ આવી જતો હતો અને રાતોરાત ડીસા નગરપાલિકાના પ્રમુખ તેજલબેન પટેલ પૈસાના જોરે પ્રમુખ બન્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાની સિંધી કોલોની વિસ્તારના રહીશોએ અવારનવાર ડીસા નગરપાલિકાના તુંડ મિજાજી પ્રમુખ તેજલબેનને રજૂઆત કરવા છતાં પ્રમુખ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સિંધી કોલોની વિસ્તારમાં ગંદકીની સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ધાનેરાના ગેડા ગામે લઘુમતી સમાજની એક યુવતી જેને 2 દીકરા અને 1 દીકરી છે તેઓ સાંજે જમીને બાળ બચ્ચા સાથે સૂઈ ગયેલ. તે દરમિયાન તેમના જ ગામમાં રહેતા ઈસમે બદઇરાદે રાત્રે 12 વાગ્યાના સુમારે તેની સાથે બદઇરાદે ઘરમાં પ્રવેશી છેડતી કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. ગત રાત્રે ધાનેરા ખાતે રહેતા એક લઘુમતી સમાજની યુવતીએ પોતાના પરિવાર સાથે રાત્રે વાળો કરી સૂઈ ગયેલ. તે દરમિયાન રાત્રિના 12 કલાકે ગામના જ મુસલા હનીફભાઈ મોમદાભાઈ બદઇરાદે ઘરમાં પ્રવેશ કરી આ મુસ્લિમ મહિલાની પથારી નજીક આવી છેડછાડ કરતા આ યુવતી જાગી જતા તેનું મોઢું દબાવતા બાજુમાં સૂતેલા તેના પતિને જગાડવા માટે તેણે હાથ લાંબો કરી જગાડી માથાના વાળ ખેંચી જગાડેલ. તે દરમિયાન પતિ જાગી જતા આ આરોપીઓ ભાગી ગયેલ. ત્યારબાદ સવારે ગામ લોકોએ ફરિયાદ કરતા આ આરોપીઓ દ્વારા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ધાનેરા તાલુકા પોલીસ મથકે મુસલા હનીફ મોમદા, મુસલા આલમ મોમદા, મુસલા મુસ્તુફા મોમદા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી રોજે રોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ બનાસકાંઠામાંથી અન્યત્ર ધકેલાતો રહ્યો છે. ત્યારે ક્યારેક કોઈ બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી ગાડી હાથ લાગે છે અને પોલીસ આવો દારૂ ઝડપી પોતે શાબાશી મેળવી વાહ કરાવે છે. ત્યારે ગત રાતે ધાનેરા પીઆઈ શ્રી રબારી નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને એક બાતમી મળતા તેઓ કોટડા ધાખાથી રમુ જવાના રસ્તે ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે એક શંકાસ્પદ સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડી આવતા તે શંકાસ્પદ જણાતા તેને થોભાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ ભરેલી 555 બોટલ કિંમત ₹46,350 નો દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ ₹5,46,350 નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને જોઈ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ડીસાથી પાટણ જતા રોડ પર સતરા શહીદની દરગાહ પાસે આવેલા નાળા નીચેથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવેલ છે. આ મામલે ડીસા તાલુકા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. આ સનસનીખેજ ક્રાઇમની વિગતો એવી છે કે ડીસાથી પાટણ જતા રોડ પર સતરા શહીદની દરગાહ પાસેના મુખ્ય હાઈવે રોડ પર સવારના સમયે એક નાળા નીચેથી મૃત હાલતમાં એક બાળકની લાશ મળતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જે બાદ આ ઘટનાની સ્થાનિક રહીશ સુરેશ હેમાજી માળી રહેઠાણ જૂના ડીસાવાળાઓની ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે જઈ લાશનો કબજો સંભાળ્યો હતો અને અજાણી મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આ બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તેનું પીએમ કરાવેલ છે. આ બાબતે પ્રત્યક્ષદર્શીએ આ ઘટના અમાનવીય હોય તેની ન્યાયિક તપાસ કરવાની રજૂઆત કરી છે. આજરોજ જૂના ડીસા ઓપીની હદમાં એક હોળાની નીચે મૃત હાલતમાં બાળક મળેલ હતું. જેને જાણ થતાં પોલીસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફના માણસો ત્યાં પહોંચી ગયેલા અને ત્યાં કાર્યવાહી હાથ ધરેલ હતી. અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 142/2013 આઈપીસી કલમ 318 મુજબ ગુનો દાખલ કરેલ છે અને જેની તપાસ જેને જાહેર કરનાર સુરેશભાઈ હેમાભાઈ માળી રહે જૂના ડીસા ડાળવાસવાળા યંત્રે આવી જાહેરાત આપેલ છે અને જેની તપાસ રીટ ઓપીના હેડકો રાજેશ કુમાર ઈશ્વરલાલ ચલાવી રહ્યા છે. આ ઘટનામાં કાયદાની વાત કરીએ તો આ ગુનો આચરનારી મહિલાએ ભારતીય દંડ સંહિતાની કલમ 318 મુજબનો ગુનો કરેલ હોવાનું કહી શકાય. આ ગુનામાં પોલીસ હવે આ બાળકને આ રીતે તરછોડનાર અજાણી મહિલાની તલાશ કરશે. આ ગુનામાં અજાણી મહિલા ઝડપાય અને ગુનો સાબિત થાય તો 10 વર્ષની આજીવન કેદની તેને સજા થઈ શકે છે. આ કૃત્ય અમાનવીય અને નિંદનીય છે. વળી બાળકના મોતનું કારણ પીએમ બાદ માલુમ પડશે. આ બાળકનું મોત કુદરતી રીતે કે અન્ય રીતે થયેલ છે તે પણ તપાસનો વિષય હોય. ડીસા તાલુકા પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરેલ છે.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ડીસા નગરપાલિકાના તુન મિજાજી પ્રમુખ તેજલબેનના લીધે હંમેશા ભોગવાયેલું હોય તેવું લાગી રહ્યું છે. ડીસા નગરપાલિકામાં જ્યારે પ્રમુખ પદે વિપુલભાઈ શાહ હતા ત્યારે હંમેશા ડીસાની પ્રજાની સમસ્યાનો નિકાલ લાવવામાં વ્યસ્ત હતા. પણ જ્યારે ડીસા નગરપાલિકામાં પ્રમુખ પદે જ્યારથી તેજલબેન પટેલ આવ્યા બાદ આજ દિન સુધી કોઈ વિકાસના કામો થયા જ નથી. માત્ર ડીસા શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ ઝુંબેશ કરાવી મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં જ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ડીસા નગરપાલિકાને આપી હોવા છતાં ડીસા નગરપાલિકાના પ્રમુખ પોતાના મળતિયાઓ સાથે પૈસા સગેવગે કરી દીધાની હોવાની પણ રાહ ઉઠવા પામી છે. જ્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે તેજલબેન પટેલ ચૂંટાઈને આવ્યા બાદ આજ દિન સુધી ડીસાના વોર્ડ નંબર 12માં ફરક્યા પણ નથી. પ્રમુખ પોતાના મળતિયાઓ જેવા કે ડીસા નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ સોનીના કહેવાથી સોની બજારથી સદર બજાર સુધી માર્ગ બનાવ્યો છે. આ વિસ્તાર કોર્પોરેટર કાંતિભાઈ સોનીનો હોવાથી તેમના વિસ્તારમાં આ રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રોડ બનાવવામાં ડીસા નગરપાલિકાના તુન મિજાજી પ્રમુખ તેજલબેન પટેલ અને ડીસા નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કાંતિભાઈ સોનીએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ રાડ ઉઠવા પામી છે. ડીસા શહેર જેવા અનેક વિસ્તારોમાં રોડ કાચા છે. આ અઢી વર્ષમાં ડીસા નગરપાલિકા પ્રમુખ કેટલો ભ્રષ્ટાચાર કરશે તે તો આવનારો સમય જ બતાવશે. ડીસા શહેરની શાળાએ 2 વ્હીલર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ સાથે સાથે બાળકોના વાલીઓએ પણ જાગૃત બનવાની જરૂર છે. પોતાના સ્ટેટસમાં વધારો કરવા માટે વિદ્યાર્થીના વાલીઓ પોતાના બાળકને એક્ટિવા, સ્કૂટી, બાઇક જેવા વાહન લઈને શાળામાં મોકલે છે. પરંતુ શાળાએ મોકલવામાં આવતા બાળકોને લાયસન્સ અપાવવાની દરકાર બાળકના માતા પિતા લેતા નથી, જે ખરેખર અયોગ્ય છે. ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી વધુમાં વધુ 17 વર્ષનો હોય છે અને બાળકને વાહન ચલાવવાનું લાયસન્સ 18 વર્ષ પૂર્ણ થયા બાદ મળે છે. જેના કારણે શાળામાં ગિયરવાળા વાહનો લઈને આવવું ખરેખર ગેરકાયદેસર છે. છતાં પોતાનો અને પોતાના બાળકનું શાળામાં સ્ટેટસ સચવાય તે હેતુથી વાલીઓ પોતાના બાળકોને 2 વ્હીલર વાહનો લઈને શાળાએ મોકલે છે. અવનવી મોડલની બાળકો લઈને શાળાએ આવવું એક ફેશન બની ગઈ છે અને આ ફેશન માટે યુગમાં પોતાના બાળકને માંગે તેવી બાઇક લઈને આપતા તે બાળકના માતા પિતા જવાબદાર છે. સાથે સાથે શાળાના આચાર્યોને પણ કડક વલણ અપનાવી જે બાળક લાયસન્સ વગર શાળામાં વાહન લઈને આવે તેનું વાહન જપ્ત કરી તેને યોગ્ય દંડ કરવો જોઈએ અને તેમની સામે લાલ આંખ કરી તેમના વાહનો જપ્ત કરી આ બાળકના વાલીને બોલાવી તેમને યોગ્ય નસીહત કરવી જોઈએ. વડગામ તાલુકાના એક ગામમાં મહિલા તલાટીને ગામના શખ્સે તુતારી કરતા મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. વડગામ તાલુકાના નાની ગીડાસણ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલા તલાટીને ગામના જ એક શખ્સ દ્વારા ઉશ્કેરાઈ જઈને તુતારી કરતા સમગ્ર મામલો છાપી પોલીસ મથકે પહોંચ્યો હતો. નાની ગીડાસણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઝરીનાબેન સુમરાના જણાવ્યા મુજબ તેઓ મંગળવારના સવારે પંચાયત કચેરીમાં કામગીરી કરી રહ્યા હતા. તેવા સમયે નાની ગીડાસણ ગામમાં રહેતા ગણેશભાઈ પરમારે આવીને દાખલો આપવાનું કહેતા તલાટીએ પંચાયતમાં વેરો બાકી હોવાથી વેરો ભરી જવાનું કહેતા તે શખ્સે ઉશ્કેરાઈ ગઈ અને મહિલા તલાટીની સાથે અણછાજતું વર્તન કરી તુતારી કરતા મહિલા તલાટીએ છાપી પોલીસ મથકે દોડી જઈને લેખિતમાં અરજી આપી હતી તેવું છાપી પીએસઓએ જણાવ્યું હતું. બનાસકાંઠામાં પુરવઠા તંત્રમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલી રહી છે. ગરીબોના હકનો અનાજનો અને કેરોસીનનો જથ્થો માફિયાઓ છળકપટથી ચાઉ કરી જઈ રહ્યાના બનાવો અવારનવાર બને છે. ત્યારે ધાનેરાના સિલાસણા ગામે તો એક સસ્તા અનાજની દુકાનમાંથી ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં મરી જનારા લોકોને સ્વર્ગમાં આવી આ દુકાનમાંથી પોતાનો હિસ્સાનો માલ ઉઠાવે છે. તો વળી સુરત કે પાલનપુર રહેતા હીરા ઘસતા લોકોના અંગૂઠાના નિશાન બતાવી માલ ઉઠાવી સગેવગે કર્યાનું કૌભાંડ બહાર આવતા આ બાબતે જાગૃત લોકોએ હોબાળો મચાવતા ગામમાં હોબાળો મચી જતા નાયબ મામલતદારે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ધાનેરાના સિલાસણા ગામે આવેલ રેશનની દુકાનના કાર્ડ ધારકોનો 80% માલ બારોબાર ચાઉ કરી દેવાયો છે અને 2005માં મરણ જનાર ઈસમના નામે 2013ના રોજ તેના અંગૂઠાની છાપો આપી માલ ઉપાડીને બારોબાર વેચી દેવાતા આ સ્વર્ગવાસીનો માલ વેચાઈ જતા તથા તેના અંગૂઠાના ખોટા છાપ અપાતા ગ્રામજનોમાં હોબાળો મચી ગયો હતો. વળી સુરત ધંધાર્થે સ્થાયી થયેલા અને પાલનપુરમાં ભણતા હીરા ઘસતા લોકોના અંગૂઠાનો છાપો કરી માલ ઉઠાવાયો હોય ગ્રામજનોની રજૂઆતના અંતે નાયબ મામલતદારે વધુ તપાસ હાથ ધરી હતી. જો નાયબ મામલતદાર ઝીણવટભરી સત્ય તપાસ કરે તો આ દુકાનનો સંચાલક જેલ ભેગો થાય તેમ છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગુરુ પૂર્ણિમા દિને વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જામી હતી. યાત્રિકોની વહેલી સવારથી જ દર્શનાર્થે લાંબી લાંબી લાઈનો લાગી હતી. યાત્રિકો માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમજ પ્રસાદ માટે પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં માઈ ભક્તોની આસ્થામાં કોઈ ઓટ જોવા મળી ન હતી અને મંદિરનો ચાચર ચોક યાત્રિકોથી ઉભરાયો હતો. વધુમાં ગુરુ પૂનમ હોય અંબાજી નજીક કોટેશ્વર ખાતે વાલ્મીકી આશ્રમ ખાતેના મહંત પરમ પૂજ્ય ડોક્ટર વિશ્વંભરદાસજીના શિષ્યો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આશ્રમ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ મહંતશ્રીએ શિષ્યોને આશીર્વાદ પાઠવ્યા હતા. વળી ચુંદડીવાળા માતાજીના સ્થળે પણ ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. અંબાજી મંદિર ગબ્બર પર્વત ઉપર પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં વરસાદી ઝાપટું પડતા કાશીબા નગરમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ કરવા નગરપાલિકા પ્રમુખ જાગૃતિ બતાવે તેવી પ્રજામાં. ધાનેરા દાખા રમો રસ્તેથી પોલીસે ઝડપ્યો વિદેશી દારૂ. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાં ઝડપે કરાયો. જૂના ડીસા નજીકથી નવજાત મૃત શિશુ મળતા ચકચાર. અજાણી મહિલા સામે નોંધાઈ ફરિયાદ. યાત્રાધામ અંબાજીમાં ગુરુ પૂર્ણિમાએ માઈ ભક્તોની ઉમટી પડી ભીડ. ચાચર ચોક ભાવિક ભક્તોથી ઉભરાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.